જય સ્વામિનારાયણ વાલા ભક્તો, આ વિડીયોમાં હું તમને શ્રીજી મહારાજે ભાદરા ઉડ નદીમાં કાપડના ચોફાનો તરાપો કરી વિહાર કર્યો એ પ્રસંગ જણાવીશ. જામનગરમાં આવેલું ભાદરા ગામ ગુણાતીતાનંદ સ્વામીનું જન્મસ્થાન. ભાદરા ગામમાં એક વખત શ્રીજી મહારાજ પધાર્યા. શ્રીહરિ ત્યાંની ઉડ નદીએ રોજ જળક્રિયા કરવા જતા. ત્યાં નદીના કિનારે એક વિશાળ વડલો છે. આ વડલા ઉપર ચડીને મહારાજ નદીમાં ધુબાકો મારતા અને હરિભક્તોને સુખ આપતા. એક દિવસ શ્રીજી મહારાજે વસરામ સુતારને આજ્ઞા કરી, લાકડાનો તરાપો લઈ આવો, એના પર બેસીને સામે કિનારે જવું છે. વસરામે જણાવ્યું, મહારાજ, લાકડાનો તરાપો હાજરમાં તૈયાર નથી અને તાત્કાલિક બનાવવામાં ઘણો વાર લાગે. એટલે મહારાજે કીધું, તો રહેવા દો, તમે કપડાનો ચોફા લઈ આવો, આપણે ચોફાનો તરાપો બનાવીને સામે કિનારે જઈએ. ત્યાં ઉભેલા ભક્તોએ પૂછ્યું, મહારાજ, કપડાના ચોફાળ પર બેસીને ત્યાં સામે કેવી રીતે જવાય? એટલે મલકાઈને પ્રભુએ કીધું, અરે તમે લાવો તો ખરા, પછી જોઈએ ને ચોફાળના તરાપા ઉપર કેવી રીતે ધરાય છે કે નહીં. હરિભક્તો જઈને કાપડનો ચોફા લઈ આવ્યા અને મહારાજે કીધું, તમે 4 ભક્તો આ ચોફાળના છેડા પકડીને પાણીમાં ઊભા રહો અને ચોફાળ ખોલીને પોળો કરો. ભક્તોએ ચોફાળ પાણી ઉપર પાથર્યો. પછી શ્રીજી મહારાજે બીજા ભક્તોને કીધું, હવે તમે આ તરાપા ઉપર બેસવા માંડો. આજ્ઞા થતાં જ બધા હરિભક્તો જિજ્ઞાસા સાથે એક પછી એક તરાપા ઉપર બેસવા લાગ્યા. કોઈએ ખાતરી કરવી હતી, તો કોઈને અખતરો કરવો હતો, તો કોઈ પ્રભુ પર પૂરો વિશ્વાસ હતો. એવામાં બન્યું એવું કે એ તરાપો કાપડનો હોવા છતાં પણ લાકડાના તરાપાની મજબૂત બની ગયો અને જેમ જેમ ભક્તો બેસતા ગયા તેમ સાઈઝમાં પણ બધી બાજુએથી મોટો થતો ગયો. અને શ્રીજી મહારાજ પોતે પણ ભક્તો સાથે બેસી ગયા. પછી આ ચોફાનો તરાપો હલેસા વિના જ પાણીમાં આજુબાજુએ તરવા લાગ્યો અને બધાને લઈ ઉડ નદીના સામે કિનારે પહોંચ્યો. ત્યાં કિનારે જઈને શ્રીજી મહારાજે ખૂબ જળક્રિયા કરી અને પાછા બધા હરિભક્તો સાથે આ તરાપા ઉપર બેસી જળ વિહાર કરતા આ બાજુના કિનારે પાછા આવ્યા. આખી લીલા માન્યમાં ન આવે, પણ હરિભક્તોએ થયેલો અનુભવ જ આ સ્વીકારવા માટે પૂરતો હતો. બધાને ખૂબ જ આશ્ચર્ય થયું. એવી આ અદ્ભુત લીલા અને સાક્ષી પુરાવતો ઘેઘૂર બદલા ઉડ નદીના કિનારે આજે પણ દર્શન કરી શકાય છે. જય સ્વામિનારાયણ. સત્સંગના આવા જ વિડીયો રોજ જોવા માટે સ્વામિનારાયણ કથા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને શેર કરો. જય સ્વામિનારાયણ.